નમસ્કાર, સમાચાર સાથે હું હિના. સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં ચંડોળા તળાવમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન શરૂ છે. નાના ચંડોળા તળાવમાં આવેલા મિલ્લતનગરમાં ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગની પથ્થરવાડાની 5 દુકાન ઓડી પર બુલડોઝર ફરી વળ્યું છે. લેબર કોલોનીનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી શરૂ છે. ચંડોળા તળાવનું મેગા ડિમોલેશનનો આજે ત્રીજો દિવસ છે. સતત ત્રીજા દિવસથી ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ ચંડોળા તળાવ કે જે નાના ચંડોળા તળાવથી ઓળખાય છે અને મિલ્લતનગર પાસે આ ડિમોલેશન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે ફરી એક વખત જેસીબી મશીનથી અલગ અલગ જે ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે. આ મિલ્લતનગર નજીક જે ગની પથ્થરવાળાના જે ગેરકાયદેસર બાંધકામ છે તેના ઉપર આ બુલડોઝર છે તે ફરી વળ્યું છે. તેને ગેરકાયદેસર રીતના 5 જેટલી દુકાનો તેમજ ઓડી સાથે જ આખી લેબર કોલોની છે જે ગેરકાયદેસર બાંધકામ છે કે જે બનાવવામાં આવ્યું હતું. દ્રશ્યો જોઈ શકાય છે કે જે કઈ રીતની તમામ ગેરકાયદેસર બાંધકામ છે તે ઊભી કરવામાં આવી હતી તે હાલ પોલીસ સાથે રાખી અને અત્યારે હાલ આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સતત આ ત્રીજા દિવસે પણ અલગ અલગ જે ગેરકાયદેસર બાંધકામો જે ઊભા કરવામાં આવ્યા છે તેને અત્યારે હાલ તોડવામાં આવી રહ્યા છે. મારા કેમેરા પર્સન ઇમરાન શેખને કહીશ કે જે આખી આ લેબર કોલોની છે કે કઈ રીતની આખી લેબર કોલોની બનાવી હતી તેને અત્યારે હાલ જે અત્યારે તોડવામાં આવી રહી છે. જે અત્યારે જે હુસેન પથ્થર ગનીવાલા કે જે ગનીવાલાનો પુત્ર છે હુસેન તે આ આખી લેબર કોલોની છે કે જે ગેરકાયદેસર આખી બનાવી હતી અને ત્યાં આગળ અહીં શ્રમિકોથી લઈ અને અલગ અલગ લેબરો છે તે લોકો રહેતા હતા. અત્યારે હાલ તે આખી આ લેબર કોલોની છે તેને તોડી પાડવામાં આવી છે અને સતત ત્રીજા દિવસે પણ જે યુદ્ધના ધોરણે આ ચંડોળા તળાવનું જે ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે. પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. તો ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી સતત ત્રીજા દિવસે શરૂ છે. ગની પથ્થરવાલાની જેટલી પણ ઓડી હતી, જેટલી પણ ગેરકાયદેસર દુકાનો હતી તેને તોડી પાડવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ પર સતત ત્રીજા દિવસે પણ બુલડોઝરની કાર્યવાહી યથાવત છે. ચંડોળા તળાવનું મેગા ડિમોલેશનના સતત ત્રીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે. પથ્થર ગનીવાલા કે જેને ગેરકાયદેસર આ બાંધકામ છે કે જે ઊભું કરવામાં આવ્યું હતું જ્યાં આગળ આ નાના ચંડોળા તળાવ અને મિલ્લતનગર રોડ કહેવાય છે કે જ્યાં આગળ તેને 5 થી વધુ દુકાનો છે કે તે દુકાનો બહાર ગેરકાયદેસર ઊભી કરી હતી અને તે જ દુકાનોની પાછળ જે લેબર કોલોની, ગોડાઉન અને અલગ અલગ કાચા મકાનો છે તે બનાવવામાં આવ્યા હતા. તે મકાન પર જેસીબી મશીન ફરી અને તે તોડી પાડવામાં આવી રહ્યા છે. દ્રશ્યો જે જોઈ શકાય છે કે જે આ પાકી દુકાન છે કે જે દુકાન અને પાકા મકાનો છે કે જે બનાવવામાં આવ્યા હતા તેની ઉપર હવે બુલડોઝર છે તે ફરી વળ્યું છે. કઈ રીતની કાર્યવાહી છે તે અત્યારે હાલ સતત ત્રીજા દિવસે પણ ચાલી રહી છે તેને લઈને આપણી સાથે એસીપી પ્રદીપસિંહ જાડેજા છે તેમની સાથે વાત કરશું. સાહેબ, આજે ત્રીજા દિવસે પણ કામગીરી કરવામાં આવી રહી છે, ક્યાં આગળ આ તોડવામાં આવ્યું? આજરોજ જે ચંડોળા તળાવ છે એનું એન્ક્રોચમેન્ટ જે વધારે પ્રમાણમાં કરવામાં આવેલ છે, ગની પથ્થરવાલા કરીને છે એમણે આગળ 5 દુકાનો અને ચંડોળા તળાવને બોડી અને પાછળ ગોડાઉન જેવું બનાવી અને રેતી અને કપચીનો જે ધંધો કરે છે એને ત્યાં આજે એએમસી વાળાએ નક્કી કરતા અને આજે ત્રીજા દિવસે એ મોટું એન્ક્રોચમેન્ટ અમે દૂર કરેલ. હજી આવા કેટલા એન્ક્રોચમેન્ટ છે કે જે ગેરકાયદેસર છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે? હવે જે કોઈ મોટા એન્ક્રોચમેન્ટ છે અને જે એએમસી નક્કી કરશે એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે. એ રીતના આ ગેરકાયદેસર જે દબાણ કરી દેવામાં આવ્યું હોય તેની સામે અત્યારે હાલ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરી કે જેને કોઈ વ્યક્તિએ આ રીતના મોટું બાંધકામ જે ગેરકાયદેસર ઊભું કર્યું હોય તેનું અત્યારે હાલ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. લલ્લા બિહારી, બંગાળીવાસ અને ત્યારબાદ હવે ગની પથ્થરવાલાનું જે આ ગેરકાયદેસર બાંધકામ છે તે તમામ તોડી પાડવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.